તો વડોદરામાં ગમકવાર અકસ્માત બાદ પણ નશેડીઓ બેફામ। એક દિવસમાં વડોદરામાં અકસ્માતનો બીજો બનાવ। દારૂના નશામાં ધૂત કાર ચાલકે કર્યો અકસ્માત। તાંદલજા વિસ્તારમાં નશાખોર કાર ચાલકની કરતૂત સામે આવી। અકસ્માત બાદનો વિડીયો વાયરલ થયો છે। કારમાં દારૂની બોટલ, ચાલકને બોલવાનો પણ હોશ નહીં। ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા બનાવો તો નિર્દોષોનો લેવાઈ રહ્યો છે ભોગ। તો એક જ દિવસમાં બે બનાવ। શું વડોદરા પોલીસ આવા બનાવો સામે પગલાં લેશે? નશામાં ધૂત કાર ચાલક એટલે નશો કે બોલવાનો પણ હોશ નહીં, એટલો બધો નશો આ વ્યક્તિને છે। દારૂની બોટલ પણ જોવા મળી અને છતાં પણ કહી શકાય કે પોલીસની કોઈ પણ જાતની કાર્યવાહી નથી જોવા મળતી, જેથી આ લોકો છે તે બેફામ બની રહ્યા છે। નશામાં ધૂત અહીંયા કાર ચાલક જોવા મળી રહ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત કે વડોદરામાં એક જ દિવસમાં આ બે બનાવો વડોદરા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। તો વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધા। બિલ કેનાલ રોડ પર સર્જ્યો અકસ્માત। અકસ્માતમાં 3 થી 4 લોકો થયા ઇજાગ્રસ્ત। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ। લોકોનો રોષ જોઈને કાર ચાલક સ્થળ પરથી ફરાર। અકસ્માત સર્જાતા લોકોએ કાર ચાલકનો ઘેરાવો કરીને રોષ પણ વ્યક્ત કર્યો। કાર ચાલકને બોલવાના હોશ પણ નહોતા તેવી વાત લોકો કરી રહ્યા છે। યાત્રાધામ ડાકોર નજીક ખાનગી બસનો અકસ્માત। બસ ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 3 થી 4 લોકો થયા છે ઇજાગ્રસ્ત। મૂળ ઓરિસ્સાના સુરતમાં મજૂરી કરતા હતા। બસમાં 48 થી વધુ મુસાફરો સવાર હતા। પાવાગઢના દર્શન કરીને ડાકોર દર્શન કરી અન્ય જગ્યાએ દર્શન કરવા જતા ડાકોર નજીક જ અકસ્માત સર્જાયો। તો અકસ્માત સર્જાતા 108ની મદદ લેવાઈ છે। ગુજરાતના સૌથી ચર્ચાસ્પદ ભાવનગરની રેગિંગની ઘટનાના મામલે એક સાથે 7 આરોપીઓ સામેથી જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા। 9માંથી 7 આરોપીઓ પોલીસ સ્ટેશને હાજર થયા છે। ઉલ્લેખનીય છે કે 7 દિવસ પહેલા 3 જુનિયર ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી અને આ બનાવમાં જુનિયર ડોક્ટરોને શહેરના વિવિધ માર્ગો પર લઈ જઈને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે સિનિયર અને જુનિયર મળીને 9 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। તો આ તરફ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા પોલીસની તપાસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા અપહરણ તેમજ ખંડણીની કલમ લગાવવામાં ન આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। તો વડોદરામાં મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં કફનું સિરપનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું। યુવાનોમાં કફ સિરપનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। યુવાનો હવે નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થયા છે, તેથી કફ સિરપના વેચાણમાં પણ વધારો થયો છે। યુવાઓ નશો કરે છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપે છે, ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। વિપુલ રાજપૂતના મકાનમાંથી 2570 નંગ કોડિન કફ સિરપનો જથ્થો મળી આવ્યો। ઉલ્લેખનીય છે કે વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામક શખ્સો રાજપૂત વાઘોડિયા રોડ પર અલગ અલગ મેડિકલ સ્ટોર ધરાવે છે। તેઓ મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં નશો કરતા લોકોને કફ સિરપનો જથ્થો પહોંચાડતા હતા। પોલીસે હાલ કફ સિરપનો 7,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ 2 ઇસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।